નમસ્કાર મિત્રો, અલ્નીનોની અસર વર્તાઈ રહી છે. ખેડૂતો ચિંતામાં છે. વરસાદ આવતો નથી, અથવા તો થશે તો અનિયમિત થશે, ક્યાંક ઝાપટા પડશે તો ક્યાંક ધોધમાર વરસશે. તો ખરા અર્થમાં બીજનું રોપણ કરવું કે નહીં કરવું, તો કેવી રીતે કરવું, ઘણી બધી સમસ્યાઓ છે. ત્યારે એ બાબતની ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર પીજે ગોહિલ સાહેબ, પ્રાધ્યાપક કૃષિ વિજ્ઞાન વિભાગ તરફથી આવ્યા છે અને જેઓ આપણને માહિતી આપશે. ખેડૂત મિત્રો, હવે આપણે અલ્નીનોની વાત કરીએ તો અગાઉના વખતોએ પણ વાત કરી છે એમ અલ્નીનોની જે લક્ષણો છે એમાં વધુ પડતો વરસાદ અથવા અનિયમિત વરસાદ, અથવા તો વચ્ચે ડ્રાય સ્પેલ એટલે કે સૂકો પીરિયડ આવે વચ્ચે, અથવા તાપમાનમાં વધારો, આ બધા જ જે લક્ષણો છે એ અલ્નીનોના છે. આવી પરિસ્થિતિમાં આપણે આપણા જે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકોની વાત કરીએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ મુખ્ય પાકો હોય છે. તો એની અંદર જે આવી પરિસ્થિતિ અલ્નીનોની અસર શું થશે એના વિશે વાત કરીએ તો ખાસ કરીને આ પરિસ્થિતિમાં આવા પાકો જો વાવેતર કર્યા હોય તો એનું અંકુરણ ઘટી શકે છે. આ ઉપરાંત ભેજની અછતની પરિસ્થિતિમાં એનો વૃદ્ધિ વિકાસ પણ થોડો ઓછો થઈ શકે છે. આ ઉપરાંત એમાં આ બધા પાકોમાં ફૂલો આવવાની જે પ્રક્રિયા છે એ પણ ધીમી અથવા તો ઓછી થઈ શકે છે, અને પરિણામે એમાં ડોડવા અથવા તો શીંગોની સંખ્યા ઓછી આવે છે, અથવા દાણાની સંખ્યા ઓછી આવે છે, અને પરિણામે લગભગ ખેડૂતોનું ઉત્પાદન ઘટવાની સંભાવના આવી પરિસ્થિતિઓમાં રહેલી હોય છે. ખેડૂત મિત્રો, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો આપણો મુખ્ય પાક ખાસ કરીને મગફળી છે, અને જ્યારે વરસાદ મોડો થાય અથવા તો જુલાઈ મહિનામાં શરૂઆત થવાની સંભાવના હોય એવી પરિસ્થિતિમાં આપણે જો મગફળી પાકની વાત કરીએ તો આવા ખાસ મગફળી પાકમાં જે અમારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ જે વહેલી પાકતી જાતો છે ઉભળી પ્રકારની, એનું ખાસ કરીને વાવેતર કરવું જોઈએ. જેમાં આપણે જાતોની વાત કરીએ તો જીજી 2 જાત છે, અમારી જીજી 5 જાત છે, જીજેજી 9 છે, જીજી 7 છે, જીજી 35 છે, અને જીજી 38 જાત છે. આ બધી જાતો જે છે ઉભળી છે અને વહેલી પાકતી જાતો છે. તો એનું વાવેતર કરવાથી એ ટૂંકા ગાળાનો પાક હોવાથી એમાં ફાયદો થઈ શકે છે અને અલ્નીનોની અસર મહદઅંશે ઘટાડી શકાય છે. આ ઉપરાંત મગફળી પાકમાં આંતર પાકોનું વાવેતર પણ આવી પરિસ્થિતિમાં ખાસ કરવું જોઈએ. જેમાં દિવેલા છે, તુવેર છે, તલ છે, આવા કોઈ પણ પાકનું આંતરપાક તરીકે વાવેતર કરવાથી પણ આવી પરિસ્થિતિમાં જોખમ ઘટી શકે છે. આ ઉપરાંત જો વરસાદ વધારે મોડો ખેંચાય તો આવી પરિસ્થિતિમાં મગ છે, દાખલા તરીકે મગની 4 નંબર જાત, 10 નંબર જાત, અડદ છે, ગુજરાત અડદ 1 અને 2. આ ઉપરાંત તુવેરની જાત છે અમારી 14 નંબર, એજીટી 24, જીટી 101, જીટી 104, 105, 6, 7 અને 111 જાતોનું પણ વાવેતર કરી શકાય. આ ઉપરાંત જો બહુ મોડો વરસાદ થાય ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તો અમારી તલની અર્ધશિયાળુ જાત પૂર્વા 1નું પણ વાવેતર કરી શકાય છે. આ ઉપરાંત આપણે હવે એની અસર ઘટાડવાની વાત કરીએ તો કેવી રીતે કેટલી રીતે અસર ઘટાડી શકાય આવી પરિસ્થિતિઓની, તો એક તો આમાં વરસાદનો ઓછો હોય અથવા અનિયમિત હોય તો આપણી પાસે પિયતની સગવડતા ખૂબ જ ઓછી હોય. આવી પરિસ્થિતિમાં વરસાદ ખેંચાય તો આવી પરિસ્થિતિમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ, સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ, આવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે ઓછા પાણીએ પાકને પાણી ભેજ આપી શકીએ છીએ. આ ઉપરાંત જે છે એ વરસાદી પાણીનો સંગ્રહ આપણે ખાસ કરીને કરવો જોઈએ. તો વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી જે કાંઈ પણ વરસાદ આવે એ પાણીથી આપણે પિયત આપી શકીએ. આ ઉપરાંત પાકને જો ઓછું પાણી આપણી પાસે હોય તો અમુક પરિસ્થિતિમાં જે ક્રિટિકલ ગ્રોથ સ્ટેજીસ છે એટલે કે વૃદ્ધિના એવા તબક્કાઓ છે કે જેમાં ભેજ ન મળે તો ઉત્પાદન ઘટે, એવા તબક્કે દાખલા તરીકે મગફળીની વાત કરીએ તો એમાં ફૂલ આવવા, સૂયા બેસવા, ડોડવાનો વિકાસ, આ બધી પરિસ્થિતિએ જો એક લાઈફ સેવિંગ ઇરિગેશન આપણે આપી દઈએ પાણી તો ઉત્પાદનમાં ઓછો ઘટાડો થાય છે. આ ઉપરાંત પાકનું વૈવિધ્યકરણ, ખેતરની અંદર એક જ પાક ન વાવતા જુદા જુદા પાકોનું વાવેતર કરવાથી પણ જોખમ ઘટી શકે છે. આંતરપાક પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિઓ, સંકલિત ખેતી પદ્ધતિઓ, આ બધી પદ્ધતિઓ અપનાવવાથી પણ આવી પરિસ્થિતિમાં જોખમ ઘટી શકે છે. વહેલી પાકતી જાતો વાવવાથી જોખમ ઘટી શકે છે. આ ઉપરાંત પાકમાં નિંદામણ જે છે એ પણ ભેજ માટે હરીફાઈ કરતું હોય છે. તો નિંદામણ પણ આપણે વ્યવસ્થિત રીતે સમયાંતરે નિંદામણ કરીએ અને ખેતરને ચોખ્ખું રાખીએ તો પણ આવી પરિસ્થિતિમાં ફાયદો થાય છે. આ ઉપરાંત ખાસ કરીને જો ભલામણ હોય તો સેન્દ્રિય ખાતરો અને જૈવિક ખાતરો વાપરવાથી આપણે રાસાયણિક ખાતરો ઉપર થોડું ભાર ઘટી શકે છે. આ ઉપરાંત સેન્દ્રિય ખાતરોથી ભેજ સંગ્રહ શક્તિ પણ વધતી હોય છે જમીનની,
અને પ્રાકૃતિક ખેતીની રાઠોડ સાહેબે વાત કરી તો પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે, ભેજની વહન કરવાની ક્ષમતા ઘટે છે, વધે છે. એને હિસાબે પાક છે એ અછતની પરિસ્થિતિમાં પણ સારી રીતે એનો વૃદ્ધિ વિકાસ થઈ શકે છે. તો આવી બધી પદ્ધતિઓ અપનાવવાથી ખાસ કરીને આપણે આ અલ નીનોની સંભાવના અથવા તો એની સંભવિત અસરોને મહદઅંશે ઘટાડી શકીએ છીએ. તો મિત્રો, સાહેબે આપણને જે માહિતી આપી એ માહિતીને તમે ધ્યાનમાં લેજો તો આપણે આપણી આ ખેતીવાડીને બચાવી શકીશું. અલ નીનોની અસર અનિયમિત રહેવાની છે, ત્યારે આપણે સતર્ક રહેવું પડશે અને સતર્ક રહીને આપણે પિયતમાં, ખાતરમાં, બીજમાં આ બધી જ બાબતમાં વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે. છતાં પણ જો તમને કંઈ મૂંઝવણ થાય તો તમે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈ શકો છો. આ વૈજ્ઞાનિકો હંમેશાને માટે તમારા માટે તત્પર રહીને તમને માર્ગદર્શન આપશે. તો મિત્રો, આવી વાતો અને નવી રજૂઆતો સાથે હું કલ્પેશ પંડ્યા ફરીથી મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.